સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલાં છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા. ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઠાકોર સમાજનું બંધારણ જ્યારથી બન્યું ત્યારથી વિવાદોથી સંકળાયેલું છે, કારણ કે ઠાકોર સમાજના બંધારણમાં ડીજે ન વગાડવા પર જે વાત લખવામાં આવી હતી એના પછી ડીજે ચાલકો જે ડીજે ચલાવતા હતા એ લોકો અને સાથે જ બીજા ઘણા બધા લોકો એવા હતા કે જે એવું કહી રહ્યા હતા કે લગ્નમાં ડીજે ન વાગે તો અમે શું કરીએ. જે ડીજે ચલાવે છે એ બધા લોકોનું એવું કહેવું હતું કે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. એના પછી એક ઉદાહરણ સામે આવ્યું કે જેમાં બંધારણનું ઉલ્લંઘન થયું છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે સિંગર છે અને એમના ઘરે લગ્ન હોય છે અને ડીજે વગાડે છે. બધા જ લોકો એમનો વિરોધ કરે છે, એમને નાતબારા કરવામાં આવે છે. પછી એક બીજી ઘટના પાટણથી સામે આવી. પાટણથી કોરડા ગામમાં એક દીકરીના લગ્ન હોય છે. દીકરીના લગ્નના પ્રસંગે રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે અને ત્યાં પણ ડીજે વાગે છે. ત્યાં ઠાકોર સમાજના આગેવાનો પણ આવે છે. ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડીજે વાગે છે અને સમાજના બંધારણનું ઉલ્લંઘન થાય છે એ રીતના વિરોધ કરવામાં આવ્યો. લવિંગજી ઠાકોર ગઈકાલે સાંતલપુરમાં હતા તો ત્યાં એમને મીડિયાએ પૂછ્યું પણ ખરી કે તમે હાજર હતા છતાં પણ ત્યાં ઉલ્લંઘન થયો છે તો હવે સમાજ શું કરશે. તો લવિંગજી એવું કહ્યું કે તો રાસ ગરબા હતા, ત્યાં ડીજે નહોતું વાગ્યું અને એવું કોઈ ઉલ્લંઘન થયો નથી. જે ત્યાંના લોકો છે, જે ઘરના લોકો છે એવું કહી રહ્યા છે કે બંધારણમાં લખેલું છે કે ડીજે નહીં વગાડવાનું, જાનમાં નહીં વગાડવાનું, રાસ ગરબાનો કોઈ ઉલ્લેખ નથી થયો. એટલે આખું બંધારણ છે અને બધા જ પોતપોતાની રીતના લઈ રહ્યા છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એવું કહે છે કે સામા પક્ષે જાન લઈ જવામાં ડીજે નહીં વગાડવાનું એવી વાત લખવામાં આવી છે. વિસ્તારથી એવું નથી લખવામાં આવ્યું કે જાનમાં ત્યાં ને ત્યાં જાન હોય તો પણ ડીજે નહીં વગાડવાનું. ડીજે વગાડવા પર જેટલો વિવાદ થયો છે એટલે બધા પોતપોતાની અલગ અલગ વ્યાખ્યાએ બંધારણને લઈને બનાવી રહ્યા છે, ત્યારે આ વિવાદ સ્વાભાવિક રીતના વધવાનો જ છે. કારણ કે હવે જેટલા પણ ઠાકોર સમાજના લગ્ન હશે બધા રાહ જોઈને બેઠા હશે કે કેટલા નિયમોનું પાલન થાય છે અને ક્યાં ઉલ્લંઘન થાય છે. હવે પાટણની ઘટનામાં સમાજ શું એક્શન લે છે એ પણ જોવાનું છે, કારણ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને તો નાતબારા કરી દીધા અને પછી એ બંને ભાઈઓએ એવું કહ્યું કે હવે તો અમે બતાવીશું, અમે ડીજે તો વગાડીને જ રહીશું. આ જે પરિવાર છે જેના ત્યાં રાસ ગરબા હતા, ત્યાં જે સિંગર આવ્યા હતા એ સિંગરની પણ પ્રતિક્રિયા આવી કે રાસ ગરબામાં ડીજે ન વગાડવા પર તો કોઈ વાત કરવામાં નહોતી આવી, એટલે કોઈ ઉલ્લંઘન થયો નથી. એ જે પરિવાર છે એમાં જે દીકરીના લગ્ન હતા એની પ્રતિક્રિયા પણ સામે આવી. એ પણ એવું કહે છે કે અમે બંધારણનો પૂરેપૂરો નિયમો જેટલા પણ હતા એનું પાલન કર્યું છે અને રાસ ગરબાના નિયમો એવા કોઈ હતા નહીં એટલે કોઈ ઉલ્લંઘન થયું નથી. તો પરિવાર તરફથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે સાથે જ એ જે સિંગર છે એ સિંગર શું કહી રહ્યા છે તે બધું જ સાંભળો. મારું ગામનું નામ છે કોરડા અને ગામનો સરપંચ છું. બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે, કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા? સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ. એ ટાઈમ જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે એ સંગાત હતું એટલે એ રાખ્યું. અત્યારે વાત એવી વાર્તિક છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડ્યું છે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કાંઈક એવું કાંઈક તોડ્યું જ નથી. એમ જે વિડીયો વાયરલ થયો છે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો? બે એમ એક જ હતું ને તારીખ, એટલે અને અમે એવું કઈ એન્ટ્રી બેન્ટ્રી કઈ પાડી નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું. જે કાર્યક્રમ કરે તમે સમાજના આગેવાન પૂછીને કર્યા? બીજું બંધારણ આજુબાજુના ભાઈ વડીલોને બધાને પૂછીને કર્યું સમાજના બંધારણ પ્રમાણે. સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલાં છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા. અને સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા. અને કોઈ સમાજને નુકસાન થયું મેં મારા છોકરાના લગ્ન અપાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી. પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે. પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે. અને આ જે દાંડિયા રાસવાનું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું, હું જા દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાયું તો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હેત તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને
કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કઈ નીચું ઘાલવું પડે એમ. તેમ છતાં ઠાકોર સમાજ જો તમારા સામે કોઈ સામાજિક પગલાં લે તો તમને સ્વીકારે છે? તો અમે આ સ્વીકાર સમાજ કેમ સમાજથી તો કઈ કાર્યક્રમ લગ્ન પ્રસંગનો જ હતો કે માતાજીનો જ હતો? કાર્યક્રમ માતાજીનો જ હતો, પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા અને અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી. લવંગી સાહેબની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજેનો કશાનો ઉપયોગ કર્યો નથી. શરણાઈ ને ઢોલ ને એના માથે જ અમે લગ્ન કર્યા. અત્યારે હાલે અમારા ઘરે જ છીએ. જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા કયા બંધારણનું પાલન કર્યું છે? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે સાહેબ. જો છોડીને અમે લગ્ન નથી મૂકી. આજે અમારે મેન લગ્નનો પ્રસંગ કહેવાય, લગ્ન મૂક્યું નથી. પછી કંકોત્રી લખીને વોટ્સઅપ કરી દીધું. ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મારા છોકરાનું લગ્ન નથી આવ્યું, એમનું ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મોઢામણા કોઈ ખોટા કુરિવાજો કાંઈ સમાજમાં કાંઈ કર્યા નથી. પછી અમારે છોડીને માંડવે 2000 પુરુષ મેલે એમાં એક જ બેડું ખાલી મૂક્યું. કોઈ છોડીને કાંઈ દર દાગીનો કે એવું કોઈ જાહેરમાં અમે આલ્યું નથી. એ સમાજના 16 મુદ્દાનું કોઈ અમે ઉલ્લેખન કર્યું નથી. સમાજમાં મેસેજ ફરી રહ્યા છે કે આપણે ઉલ્લંઘન કર્યું છે. ઈ સાહેબ અહીં જોવા આયા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરે 5000 ઠાકોરો આવેલા હતા. એ બધા જોઈ લે. આના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ. એટલે આ બધી એવી અફવાઓ હોય. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. સમાજને મિલી જાય અમારે જવાનું નથી. સમાજ છે અમારે મા બાપ છે. સમાજ વગર અમારે કાંઈ છે. દાંડિયા રાસ હતા ત્યારે કઈ તારીખ હતી, કઈ રાત્રિ? 2 તારીખ હતી. 2/2 ઓકે. જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર, એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે. તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનું ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો.